એક પુરુષ જ્યારે નોકરીમાંથી રિટાયર થાય ને ત્યારે આખું ઘર એની સેવામાં લાગી જાય છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આખી જિંદગી ઘર પાછળ ઘસાઈ જતી એક સ્ત્રી એટલે કે આપણી મમ્મી એ ક્યારે રિટાયર થાય? આજે અમદાવાદના એક એવા જ પરિવારની વાર્તા લઈને આવ્યા છીએ, જ્યાં લગ્નના 25 વર્ષ પછી એક મમ્મીએ પપ્પાને રિટાયરમેન્ટ ગિફ્ટમાં સીધી ડિવોર્સની નોટિસ આપી દીધી. પણ કેમ? એ જાણવા માટે વાર્તા છેક અંત સુધી જોજો. નિખિલ, પપ્પાનો અવાજ ગભરામણમાં ધ્રુજતો હોય એવો સંભળાયો. હા પપ્પા, બોલો ને, નિખિલે તરત જ પૂછ્યું. તું અત્યારે ને અત્યારે જ નીકળી પડ. તારી બેનને પણ સાથે લેતો આવજે. તને ખબર છે આ પાગલ બૈરીએ શું કાંડ કર્યો છે? મારું તો મગજ જ કામ નથી કરતું. જીભે નથી ઉપડતી તને કહેવા માટે. બેટા, ગભરાતો નહીં. અમે બંને એકદમ હેમખેમ છીએ. પણ હું ફોન પર આ વાત નહીં કહી શકું. તારે આવવું જ પડશે. અને જો સાંભળ, આ વાત આપણા 4 સિવાય 5મા કાન સુધી ના પહોંચવી જોઈએ. બહાર કોઈને ખબર પડીને તો લોકો હસશે. વહુને સાથે ના લાવતો અને તારા જીજાજીને પણ કંઈ કહેતો નહીં. બસ ખાલી તારી બેનને લઈને આવી જા, કૌશિકભાઈએ ભાર દઈને કહ્યું. પણ થયું છે શું પપ્પા? મમ્મીએ એવું તે શું કરી નાખ્યું? તમે આટલા ટેન્શનમાં કેમ લાગો છો? નિખિલે ગભરાઈને પૂછ્યું. હું ફોન પર કંઈ નહીં કહી શકું. તમે લોકો બસ ફટાફટ આવી જાઓ, કૌશિકભાઈએ દીકરાને સમજાવતા કહ્યું. સારું પપ્પા, હું અત્યારે જ દીદીને લઈને નીકળું છું, કહીને નિખિલે ફોન મૂકી દીધો. અમદાવાદથી એ જ રાત્રે બંને ભાઈ બહેન નીકળ્યા અને સવાર થતાં મા બાપના ઘરે પહોંચી ગયા. કૌશિકભાઈ સોફા પર બેઠા હતા. મમ્મી ક્યાં છે પપ્પા? એમ કહેતા નિખિલ અને રુચિકાએ ગભરાઈને આખા ઘરમાં નજર દોડાવી. રસોડામાં છે. ખબર નહીં શું રાંધી રહી છે. આખા ઘરમાં મસ્ત સુગંધ ફેલાઈ ગઈ છે. બંને જણા સાજા નવરા તો છે, તો પછી આપણને આ રીતે કેમ બોલાવ્યા? વિચારોમાં પડેલા ભાઈ બહેને એકબીજા સામે જોયું. એટલામાં રંજનબેને વહાલથી કહ્યું. રુચિકા, નિખિલ, જાઓ પહેલાં નાહી લો. તમને દાળ ઢોકળી અને પુલાવ બહુ ભાવે છે ને? મેં બનાવ્યા છે. બધા સાથે બેસીને ખાઈશું. જલ્દી આવો છોકરાઓ. મમ્મી, થયું છે શું? તું જ કહી દે ને. પપ્પા તો અડધી પડધી વાતો કરે છે, રુચિકાએ મમ્મીને પૂછ્યું. જવાબ આપવાના બદલે મમ્મીએ સામે પૂછ્યું. છોકરાઓ કેમ છે? ગઈ વખતનું કેરીનું અથાણું પતી ગયું કે છે? જો પતી ગયું હોય તો બીજું લઈ જજે. મમ્મીની સામે દીકરીએ સહેજ મોઢું બગાડીને ગુસ્સાથી જોયું. બંને જણા જઈને ફ્રેશ થઈને આવ્યા. બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા. કૌશિકભાઈ ગુસ્સામાં ખુરશી ખેંચીને બેઠા. પપ્પા, અમને કંઈ ખાવાનું મન નથી. પહેલાં એ કહો કે વાત શું છે? રુચિકાએ અકળાઈને પૂછ્યું. શું કહું બેટા? શરમથી માથું ઝૂકી ગયું છે. આ પાગલબાઈએ જે કાંડ કર્યો છે ને, કહેતાં કહેતાં કૌશિકભાઈ ગુસ્સામાં પોતાની વાત પૂરી પણ ના કરી શક્યા. મમ્મીએ શું કર્યું? ચોખ્ખે ચોખ્ખું કહો ને પપ્પા, નિખિલે પૂછ્યું. અરે, તારી મમ્મીએ મને એવું રિટાયરમેન્ટ ગિફ્ટ આપ્યું છે ને, જે કોઈ પત્ની પોતાના વરને જિંદગીમાંય ના આપે. આ જો, કહીને એ અંદર ગયા અને રંજનબેને મોકલેલા છૂટાછેડાની નોટિસ લાવીને નિખિલના હાથમાં મૂકી દીધી. રુચિકા અને નિખિલ બંને આભા બની ગયા. મમ્મી, આ શું છે? અમને તો બિલકુલ માન્યમાં જ નથી આવતું, રુચિકાએ ઊંચા અવાજે કહ્યું. પપ્પા, તમે મમ્મીને ગમે ત્યારે ગમે તેટલું બોલ્યા હોવ, પણ એમણે ક્યારેય સામે જીભ નથી ઉપાડી. એ હંમેશા તમારી હરેક વાત માનતી આવી છે. હજી હમણાં જ તમારો રિટાયરમેન્ટનો પ્રોગ્રામ કેટલો જોરદાર રહ્યો. બધા કહેતા હતા કે જાણે લગ્ન જેવો માહોલ છે, નિખિલે કહ્યું. હા પપ્પા, એ દિવસે બધા કેટલા ખુશ હતા. આપણે કેટલી ધામધૂમથી સેલિબ્રેશન કર્યું હતું. અને હવે આ બધું શું છે મમ્મી? રુચિકાએ દુઃખી થઈને પૂછ્યું. મને નથી ખબર બેટા. એ નોટિસ જોઈને મારું તો મગજ જ ભમી ગયું છે. તમને આવું લાગતું હોય તો વિચારો મારા પર શું વીતતી હશે. કૌશિકભાઈ જાણે હમણાં રોઈ પડે એવું મોઢું કરીને બેઠા હતા. રંજનબેન એકદમ ચૂપ રહ્યા. થોડીવાર માટે ત્યાં સન્નાટો છવાઈ ગયો. પછી કૌશિકભાઈએ ફરી બોલવાનું શરૂ કર્યું.
એ દિવસે આ નોટિસ વાંચીને મને એવું લાગ્યું કે જાણે મારા ધબકારા જ બંધ થઈ ગયા. હું તો સોફા પર જ ઢળી ગયો હતો. આ તરત જ પાણી અને બીપીની ગોળી લઈને આવી અને પછી કહેવા લાગી કે આટલા વર્ષો મેં તમને સહન કર્યા છે. કેસ તો મારે કરવો જોઈએ. હવે બસ કરો પપ્પા. રુચિકાએ તેમને વચ્ચે જ અટકાવ્યા. મમ્મી આવું ના જ કરી શકે. નક્કી કંઈક લોચો થયો છે. કહેતાની સાથે જ નિખિલે મમ્મી સામે જોયું. ત્યારે રંજનબેને પહેલીવાર મોઢું ખોલ્યું. સોરી બેટા, આ નોટિસ મેં જ મોકલી છે. એમણે એકદમ શાંત અવાજે કહ્યું. મમ્મી, બંને છોકરાઓ આભા બની ગયા. કૌશિકભાઈએ માથું પકડી લીધું. શું થયું? હવે વળી કઈ નવી આફત આવી ગઈ? રંજનબેને ત્રણેયની સામે જોતા પૂછ્યું. આ વાત જો બહાર ગઈ ને તો મારી આબરૂના ધજાકરા ઉડી જશે. આટલી અક્કલ નથી તારામાં? આટલો મોટો કાંડ કરીને કેવી શાંતિથી પૂછે છે કે શું થયું? કૌશિકભાઈ રાડ પાડતા હોય એમ બોલ્યા. તમે લોકો ખાવાનું ખાઓ, કહેતા રંજનબેને પોતાનું જમવાનું પૂરું કર્યું અને થાળી ઉપાડીને સિંક તરફ ચાલવા માંડ્યા. ભાઈ બહેન બંને મૂંઝવણમાં પડી ગયા. મમ્મી, તું આમ કેમ જાય છે? પહેલાં આખી વાત કરને. તને ખબર છે અમે કેટલા ટેન્શનમાં છીએ? રુચિકાએ સહેજ ગુસ્સામાં કહ્યું. ટેન્શન ના લો છોકરાઓ, મેં કીધું ને કે નોટિસ મેં જ મોકલી છે. રંજનબેને થાળી મૂકતા મૂકતા કહ્યું. પણ કેમ? તમે ક્યારે પપ્પાને એક ઉલટો શબ્દ નથી કહ્યો, તો પછી આજે અચાનક આવું કેમ? રુચિકા અકળાઈને બોલી. એ તારા પપ્પાને જ પૂછો. જુઓ ને કેવા બત્રીસી બતાવી રહ્યા છે. અરે ભગવાનના સોગન ખાઈને કહું છું, આપણા વચ્ચે કોઈ ઝઘડો નથી થયો. બધું પહેલાં જેવું જ મસ્ત ચાલતું હતું. આ અચાનક શું થઈ ગયું એ જ મને નથી સમજાતું. કૌશિકભાઈએ લાચાર થઈને બોલ્યા અને પછી પોતે જ કહેવા લાગ્યા. અને એમ પણ આ મને છોડીને જશે ક્યાં? ના કોઈ નોકરી છે, ના કોઈ કામ ધંધો. કેવી રીતે ગુજારો કરશે? એની ચિંતા તમારે કરવાની કોઈ જરૂર નથી. રંજનબેને ધીમા પણ મક્કમ અવાજે કહ્યું. જો મમ્મી, તું અમારી પાસે આવીને રહેવાનું વિચારતી હોય ને તો એક વાત કાન ખોલીને સાંભળી લે. જો તું એવું કરીશ ને તો તારા જમાઈને નજરમાં ના તો તમારી કોઈ આબરૂ રહેશે ના મારી. રુચિકાએ ચોખ્ખું સંભળાવી દીધું. અને હું મારી પત્ની અને છોકરાઓને શું જવાબ આપીશ? એમની નજરમાં તમારી ઇજ્જત કેવી રીતે રહેશે મમ્મી? નિખિલે પણ સૂર પુરાવ્યો. હું ક્યાંય નથી જવાની. હું આ ઘરમાં જ રહીશ. રંજનબેને મક્કમતાથી કહ્યું. જોયું ને આ કઈ હદ સુધી ઉતરી આવી છે? કૌશિકભાઈ બોલ્યા. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? બંને છોકરાઓ ચોંકી ગયા. મતલબ એ કે આ ઘર આના નામે છે. હવે આ મને જ ઘરની બહાર કાઢી મૂકશે. રાડ પાડતા પાડતા કૌશિકભાઈ ઝટકા સાથે ઊભા થઈ ગયા. પાસે પડેલું પેપર વેઇટ ઉપાડીને ટીપોય પર ફટકાર્યું. કાચના કચ્ચરધાન વળી ગયા અને કાચ આખા ઘરમાં વિખરાઈ ગયો. એ જ ગુસ્સામાં એમણે રંજનબેન પર હાથ ઉપાડ્યો. બંને છોકરાઓ તરત જ પપ્પાને પકડી લીધા અને રોક્યા. કેમ રોક્યા? મારવા દો ને એમને. રંજનબેને એકદમ શાંતિથી નેપકિન વડે હાથ લૂછતા લૂછતા કહ્યું. નિખિલ અને રુચિકા તો આભા જ બની ગયા. જ્યારે આ માણસ મને ગાળો દેતો હતો ત્યારે તો તમે લોકોએ ક્યારે એમને ના રોક્યા, અને હવે મારે છે તો કેમ રોકો છો? કેટલીક ઈજા પહોંચાડી દેશે. મારીને થાકશે એટલે શાંત થઈ જશે. હું સહન કરી લઈશ, પણ ગાળો આવી નથી હોતી. એ તો હરેક પળે સાંભળવી પડે છે. કેટલીક વાતોનો જવાબ મારી પાસે પણ હોય છે, છતાંય મારે ચૂપ રહેવું પડે છે. કારણ કે જો હું સામો જવાબ આપીશ ને તો ગાળોનો આ સિલસિલો વધારે વધી જશે. એટલે જ કહું છું, માર જ સારો. મારવા દો એમને, એમણે કહ્યું. પણ મમ્મી, તું પપ્પાના સ્વભાવને તો જાણે જ છે ને. એમનો મગજનો પારો પહેલેથી જ થોડો તેજ રહ્યો છે. છતાંય આટલા વર્ષો બધું સરસ ચાલતું હતું ને, તો પછી આજે અચાનક આ ગાળો તને આટલી બધી કેમ ખૂંચવા માંડી? નિખિલે પૂછ્યું. આ વાત સાંભળીને રંજનબેન ખડખડાટ હસી પડ્યા. હા બેટા, આ પાગલ બૈરીએ આખું ઘર બરબાદ કરી નાખ્યું.
તારા પપ્પાએ હમણાં જ આવું કીધું ને? પણ શું તે એક પળ માટે પણ એ વિચાર્યું કે એ પાગલ બૈરું કોણ છે? ના, તે ના વિચાર્યું. તે તો તરત જ એવું પૂછી લીધું કે મમ્મીએ શું કર્યું? એટલે કે હવે મારું નામ રંજન નથી, પણ પાગલ બૈરું જ થઈ ગયું છે. મમ્મીની આ વાત સાંભળીને નિખિલે શરમથી માથું નીચું કરી દીધું. સારું, તારો સવાલ એ છે ને કે આટલા વર્ષોથી આ બધું સહન કરવાની ટેવ પડી ગઈ હતી, તો હવે અચાનક કેમ આટલું દુઃખ થાય છે? તો સાંભળ, આટલા વર્ષો હું ચૂપ રહી, એનો અર્થ એવો નથી કે હું ઠોઠ છું કે મને કંઈ સમજણ નથી પડતી. મારા પપ્પા મને નાનપણથી બહુ વહાલથી રંજુ કહીને બોલાવતા હતા. 18 વર્ષની થઈ ત્યાં સુધી મેં એ જ નામ સાંભળ્યું છે. સવારથી સાંજ સુધી હું મારા પિયરમાં ખાલી રંજુ જ હતી. મને કોઈ રંજન પણ નહોતું કહેતું, પણ હવે હું મારું એ નામ જ ભૂલી ગઈ છું. લગ્નના આટલા વર્ષો પછી હવે અચાનક મને મારું સ્વાભિમાન કેમ યાદ આવ્યું? તું એ જ વિચારે છે ને? સ્વાભિમાન તો મારામાં ત્યારે હતું, પણ ત્યારે માથે જવાબદારીઓનો ટોપલો હતો. તારા પપ્પાને શાંતિથી ઓફિસે મોકલવાના હતા. તમારા બંને ભાઈ બહેનનું ભણતર જોવાનું હતું અને તમારા ધામધૂમથી લગ્ન કરાવવાના હતા. તમારા છોકરાઓને સાચવવાના હતા. ત્યારે બધાને મારી જરૂર હતી, એટલે મેં ચૂપ રહેવાનું નક્કી કર્યું. તો શું હવે કોઈ જવાબદારી નથી? કૌશિકભાઈ જોરથી તાડુક્યા. હોય તોય હવે હું નિભાવી શકું એમ નથી. માથું ધૂણાવતા રંજનબેને બસ એક જ વાત કહી. કૌશિકભાઈ એકદમ ચૂપ થઈ ગયા. રંજનબેને આગળ બોલવાનું ચાલુ રાખ્યું. તારા પપ્પા હવે રિટાયર થઈ ગયા છે. હવે એમને નોકરીનું કોઈ ટેન્શન નથી. તો પછી મને થોડી શાંતિ મળવી જોઈતી હતી ને? આપણે બંને નિરાંતે સવારે ઉઠીને હસતા રમતા અને વાતો કરતાં કરતાં દિવસો કાઢવાના હતા. પણ એવું કંઈ ના થયું. મને પહેલાં કરતાંય વધારે ટેન્શન થવા માંડ્યું, જે મેં ક્યારેય નહોતું વિચાર્યું. પહેલાં જ્યારે ક્યારેક રજાના દિવસે આ ઘરે રહેતા ને, ત્યારે મને બહુ ગમતું. એમની ભાવતી વસ્તુઓ બનાવીને ખવડાવવાનું મન થતું. પણ એમણે મને ક્યારેય ચેનથી જીવવા જ નથી દીધી. હવે તો સવારે આંખ ખુલે ત્યારથી લઈને રાત્રે સૂતા સુધી બસ ઘર ગૃહસ્થી પર એમના ઉપદેશો અને ભાષણો ચાલુ જ હોય છે. શાકમાં સહેજ હિંગ વધારે નાખવા તને કેટલી વાર કીધું છે? લગ્નને આટલા વર્ષો થઈ ગયા તોય તને હજી રાંધતા નથી આવડતું. જ્યારે કે શાક એકદમ ફર્સ્ટ ક્લાસ બન્યું હોય. બસ એ એમની સલાહ નહોતી હોતી, પણ ટોણા મારવાની આદત હતી. એક દિવસ મેં બધા કપડાં જુદા પાડીને ધોવા માટે નીચે મૂક્યા. ત્યાં તો ગેસવાળો આવી ગયો, એટલે હું એ બાજુ ગઈ. બસ એટલામાં તો આખા ઘરના કપડાં ફંગોળી નાખ્યા અને કહેવા લાગ્યા કે તને ઘર સંભાળતા જ નથી આવડતું. પેલા ગેસવાળાની સામે મારી પર બૂમો પાડતા રહ્યા. છોડવાઓમાં આટલું બધું પાણી કેમ નાખે છે? સવારે છોડવાઓને પાણી પાતી હોઉં ત્યાંય એમનું કિચકિચ શરૂ થઈ જાય છે. આપણા આંગણાના એકે એક છોડવાને ખબર છે કે એમણે કોણે ઉછેર્યા છે. અડધી કાપેલી ડુંગળી, સહેજ લીંબુ કે સહેજ કરમાઈ ગયેલું મરચું દેખાઈ જાય ને તો કામવાળીની સામે રાડા રોડ શરૂ કરી દે છે. આમને રિટાયરમેન્ટ મળી ગઈ તો મને કેમ ના મળી? સાચું કહું તો જ્યારે માથે જવાબદારીઓ હતી ને ત્યારે હું આટલી દુઃખી ન હતી, પણ હવે જ્યારે બધી જવાબદારીઓ પતી ગઈ છે ત્યારે હું અંદરથી સાવ તૂટી ગઈ છું. કેમ ખબર છે? કારણ કે પહેલાં આ બધી કિચકિચ ખાલી 5-6 કલાક જ સાંભળવી પડતી હતી. હવે તો આખો દાડો સાંભળવી પડે છે. હવે જિંદગીના જે થોડા ઘણા દિવસો બચ્યા છે ને એ રંજુ ના સાચી, પણ કમસે કમ રંજન બનીને તો જીવવા માંગુ છું. બેટા, મારે હવે પાગલ બૈરું બનીને નથી જીવવું. કહેતા કહેતા રંજનબેન ડૂસકા ભરી ભરીને રોઈ પડ્યા. મમ્મીની આંખોમાં આંસુ કદાચ પહેલીવાર જોઈને નિખિલ અને રુચિકા બંને એકદમ બેચેન થઈ ગયા. ત્રણેય જણા બસ રંજનબેનની સામે ટગર ટગર જોઈ રહ્યા. કોઈના મોઢામાંથી એક શબ્દય ના નીકળ્યો. એ રાત્રે બધાએ બસ જમવાનો દેખાડો જ કર્યો અને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. નિખિલને યાદ આવ્યું કે કેટલીય વાર એ પોતે પણ પપ્પાની સાથે મમ્મીની મજાક ઉડાવીને હસતો હતો.
એને પોતાની જાત પર શરમ આવવા માંડી. રુચિકા વિચારવા લાગી કે દીકરી હોવા છતાંય એ પોતાની મમ્મીનું દર્દ ના સમજી શકી. બીજા દિવસે સવારે 11 વાગે નોટિસ પ્રમાણે કોર્ટમાં પહોંચવાનું હતું. કૌશિકભાઈ કંઈ પણ બોલ્યા વગર જમીને ગેલેરીમાં આંટા મારતા રહ્યા. પછી પત્નીએ આપેલી દવાઓ ગળી અને સોફા પર આંખો બંધ કરીને આડા પડ્યા. રંજનબેને પોતાનું બધું કામ પતાવ્યું અને બેડરૂમમાં જઈને આડા પડ્યા. ઊંઘ નહોતી આવતી, છતાંય આંખો બંધ કરીને પડી રહ્યા. એ પોતાના પતિની રાહ જોઈ રહ્યા હતા. કૌશિકભાઈ પણ બહુ વાર સુધી ઊંઘવાનો ઢોંગ કરતા રહ્યા. જ્યારે એમને લાગ્યું કે રંજનબેન ઊંઘી ગયા છે, ત્યારે એ ધીમે રહીને રૂમમાં આવ્યા અને સહેજ પણ અવાજ કર્યા વગર એની પડખે સૂઈ ગયા. ચાંદની જેવી શાંત અને રૂપાળી પત્નીને જોતાં જોતાં એમની વિચારધારા ભૂતકાળમાં સરી પડી. ત્યારે એમની ઉંમર 25 વર્ષની હતી. નવી નવી નોકરી લાગી હતી. એ પોતાના મામાના લગ્નમાં ગામડે ગયા હતા. ત્યાં જ એમણે પહેલીવાર ચણિયાચોળી પહેરેલી, ખુલ્લા વાળ અને કપાળમાં નાની એવી બિંદી લગાવેલી, એકદમ સાદી સરળ રંજનને જોઈ હતી. ઘરેણાથી લદાયેલી બાકી બધી છોકરીઓની વચ્ચે એમની નજર બસ રંજનબેન પર જ ઠરી ગઈ હતી. ઘરના લોકોએ વાત ચલાવી અને જોતજોતામાં લગ્ન નક્કી થઈ ગયા. તું કેટલી સાદી અને રૂપાળી છે રંજન, તું બસ મારા માટે જ બની છે, એમણે વહાલથી કહ્યું હતું. લગ્ન એકદમ ધામધૂમથી થયા. એ પછી ધીમે ધીમે રંજનબેન પોતાની જાતને એમના ઢાંચામાં ઢાળતા ગયા. કૌશિકભાઈના સ્ટેટસ પ્રમાણે એ રેશમી સાડીઓ પહેરવા માંડ્યા. મન ના હોવા છતાંય ભારે ભારે ઘરેણાં પહેરતા. એમના હાથ સોનાની બંગડીઓના ભાર નીચે છુપાઈ જતા હતા. ઘરમાં કિંમતી સાડીઓનો ખડકલો થઈ ગયો હતો. જ્યારે એ એવું કહેતા કે આ બધું ના લાવશો, મને આમાં ગૂંગળામણ થાય છે, મને નથી ગમતું, ત્યારે કૌશિકભાઈ કહેતા, શાની ગૂંગળામણ થાય છે? આપણા સ્ટેટસ પ્રમાણે રહેતા શીખ. એ જ્યારે પણ ટૂર પરથી પાછા ફરતા ત્યારે રંજનબેન માટે ઘરેણાં અને સાડીઓ જ લઈને આવતા. એમને એવું જ લાગતું હતું કે આ જ સાચો પ્રેમ અને આ જ સાચો વહાલ છે. પણ પત્નીને કયો કલર ગમે છે, કઈ સાડી ગમે છે, એ જાણવાની એમને ક્યારેય કોશિશ જ ના કરી. એ તો બસ એટલું જ ઈચ્છતા હતા કે દુનિયાને એમનું સ્ટેટસ દેખાય. ધીમે ધીમે વર્ષો વીતતા ગયા અને એમની બોલી બદલાતી ગઈ. એમણે રંજનબેનને સાવ નકામા ગણીને ગમે તેમ બોલવાનું શરૂ કરી દીધું. દિવસમાં ગમે ત્યારે પાગલબેરું કહેવું એ તો એમની કાયમી આદત બની ગઈ હતી. રંજનબેન બધું સહન કરતા રહ્યા અને ઘર પરિવાર સાચવતા રહ્યા. એમણે પોતાની ગમા અણગમા અને પોતાના સપના બધુંય ક્યાંય પાછળ છોડી દીધું હતું. મોઢા પર હંમેશા મસ્ત હસતો ચહેરો રહેતો, પણ એ હાસ્ય પાછળ કેટલું દર્દ છુપાયેલું હતું એ સમજવાની કોઈએ કોશિશ જ ના કરી. ગામના લોકો તો એવું જ કહેતા કે આપણી રંજુ તો રાણી જેવું જીવે છે. અને ધીમે ધીમે રંજનબેનને પણ એ જ સાચું લાગવા માંડ્યું હતું. બહાર અચાનક જોરદાર ગડગડાટ સાથે વરસાદ થયો. ત્યારે કૌશિકભાઈ ભૂતકાળની યાદોમાંથી બહાર આવ્યા. એ બારી પાસે જઈને ઊભા રહ્યા. ઠંડા પવનની સાથે વરસાદના છાંટા એમના મોઢા પર પડ્યા. એમનું મન ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. એમણે પાછા વળીને રંજનબેન સામે જોયું. જિંદગીમાં પહેલીવાર એમણે પોતાના વર્તન પર ભારે પસ્તાવો થયો. એમને અહેસાસ થયો કે એમણે પોતાની પત્નીને કેટલું બધું દુઃખ આપ્યું છે. એમની આંખોમાંથી દળદળ આંસુ વહેવા માંડ્યા. રંજુ, હું તારા આ નિર્ણયની પૂરેપૂરી ઇજ્જત કરીશ. એમણે મનમાં ગાંઠ વાળી લીધી. પછી એ ધીમે રહીને પત્ની પર હાથ મૂકીને સૂઈ ગયા. સવાર પડી. નિખિલ અને રુચિકા તૈયાર થઈ રહ્યા હતા. વચ્ચે મમ્મી સામે જોઈને કહેતા, મમ્મી, તું આવું ના કરને. પણ પછી તરત જ ચૂપ થઈ જતા. કૌશિકભાઈ પણ ભારે હૈયે તૈયાર થયા. ત્યાં જ રંજનબેન એકદમ સાદી વાદળી કલરની કોટનની સાડી પહેરીને બહાર આવ્યા.
કૌશિકભાઈને લાગ્યું કે એ રેશમી સાડીઓ કરતાં આ સાડીમાં 10 ગણી વધારે રૂપાળી લાગી રહી છે. બધા આંગણા તરફ ગાડી બાજુ આગળ વધ્યા. ત્યાં જ ગાડીમાં બેસવા જઈ રહેલા રંજનબેનને પતિનો અવાજ સંભળાયો. રંજુ. રંજનબેન ત્યાં જ થંભી ગયા. એમણે પાછા વળીને જોયું. કૌશિકભાઈની આંખોમાં પસ્તાવો અને પ્રેમ બંને ચોખ્ખા દેખાતા હતા. બંને જણાની આંખો ભરાઈ આવી. રંજુ, તું તો સોના જેવી સાચી અને ચોખ્ખી છે. પાગલ બૈરું નથી. તે મને અને છોકરાઓને હંમેશા સાચવીને રાખ્યા છે. છોકરાઓને આટલા લાયક બનાવનાર પણ તું જ છે. આટલા વર્ષો હું મારા અહંકારમાં તને દુઃખ આપતો રહ્યો. આજે સાચા દિલથી કહું છું, સોરી. હવે જિંદગીમાં ક્યારેય તને તકલીફ નહીં આપું. હવે જેવી તારી ઈચ્છા હશે ને હું એમ જ કરીશ. કૌશિકભાઈએ એકદમ સાફ અને મક્કમ અવાજે કહ્યું. રંજનબેને ધ્રુજતા હાથે એમનો હાથ પકડી લીધો. શું તમે કોર્ટના ધક્કાથી બચવા માટે આ બધું કહી રહ્યા છો? એમણે ધીમા અવાજે પૂછ્યું. ના રંજુ ના, મેં કીધું ને કે હું તારા નિર્ણયની આડે નહીં આવું. જો તારે કોર્ટ જવું હોય, છૂટાછેડા લેવા હોય તો હું પૂરા દિલથી તારા નિર્ણયની ઇજ્જત કરીશ. હવે મને બસ એ જ વાતનું દુઃખ રહેશે કે કદાચ હું તને ખોઈ બેસીશ. સગાવાલા શું કહેશે કે દુનિયા શું વિચારશે? હવે મને એની સહેજ પણ ચિંતા નથી. કૌશિકભાઈએ ભારે અવાજે કહ્યું. મેં તમારી પર કોઈ કેસ વેસ કર્યો નથી. આ તો ખાલી રદ્દી કાગળ છે. મારી ફ્રેન્ડ વકીલ હેમલતાને મોકલ્યા હતા. આની પર ક્યાંય કોર્ટનો સિક્કો દેખાય છે? જુઓ તો ખરા. રંજનબેને સહેજ મલકાતા મુખે કહ્યું. આ સાંભળતા જ કૌશિકભાઈ તો અજાયબીથી એમની સામે જોઈ જ રહ્યા. બીજી જ પળે એમના ચહેરા પર હાશકારો અને ખુશી બંને આવી ગયા. રંજનબેને બહાર ઊભેલા ડ્રાઈવરને અંદર બોલાવ્યો. બોલતો, મેં તને ગાડી ક્યાં લઈ જવાનું કીધું હતું? એમણે પૂછ્યું. મેડમ, તમે કીધું હતું કે પહેલાં આપણે મંદિરે જઈશું અને એ પછી આખો દાડો તળાવના કિનારે આંટો મારીશું, ડ્રાઈવરે કહ્યું. એટલામાં તો નિખિલ અને રુચિકાએ ફટાફટ નોટિસ વાંચી લીધી. એમાં ક્યાંય કોર્ટનો સિક્કો ન હતો. બંને છોકરાઓએ ખુશ થઈને મમ્મીને જોરથી વળગી પડ્યા. સાચે જ પપ્પા, આપણી આ રંજુ મમ્મીએ તો આપણા બધાને ઉલ્લુ બનાવી દીધા. નિખિલ હસતા હસતા બોલ્યો. ના બેટા ના, મારી રંજુએ તો મારો મગજનો પારો ઠેકાણે લાવી દીધો. કૌશિકભાઈએ હસીને કહ્યું. આ વાત પર બધા દિલ ખોલીને ખડખડાટ હસી પડ્યા. તો મિત્રો, રંજનબેને જે માસ્ટર સ્ટ્રોક માર્યો એણે કૌશિકભાઈનો મગજનો પારો તો ઠેકાણે લાવી જ દીધો, પણ સાથે સાથે ઘરમાં સ્ત્રીના આત્મસન્માનની શું કિંમત છે એ પણ સમજાવી દીધું. અને હા, રંજનબેનના આ આઈડિયા વિશે અને આપણા ઘરમાં મમ્મીના આત્મસન્માન વિશે તમારી શું રાય છે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.